દશરથ રાજાનો દેહ ત્યાગ થાય અને ભરતજીને ખબર પડે. ભરતજી આવે અને ભરતજી પૂછે, માં આ બધું શું થયું? તો કે પિતાજીનું વચન. બસ પિતાજીનું વચન છે. પિતાજીના વચન ખાતર રામ જીવનમાં જાય. પિતાજીના વચન ખાતર રામ જીવનમાં જાય. આજનો રામ લો માતા પિતાને, આજનો રામ લો માતા પિતાને એ વૃદ્ધાશ્રમમાં મૂકવા જાય. સમજણ જીવનમાં જીવનમાંથી જાય તો જોયા જેવી થાય. સમજણ જીવનમાંથી જાય. એક પિતાજીના વચન ખાતર રામ વનમાં ગયા છે. ઓ માં, એવું છે? તારે ગાદીએ બેસવાનું. માં, આ અશક્ય, એ અશક્ય છે. અધિકાર ભાઈનો છે, એને જ બેસવાનું હોય, મારાથી ન બેસાય. ગુરુદેવે કહ્યું, ગામના લોકોએ કહ્યું, પંચ બેસાડ્યું. પંચમાં એવો નિર્ણય થયો કે બસ રામ જે આજ્ઞા કરે ને ઈ મારા માટે શિરોમાન્ય છે. તો કે ઈ તો વનમાં છે, તો મારે વનમાં જવું પડશે. એમ કહી ભરતજી સવારમાં તૈયાર થયા. સાથે અનેક રસાલાઓ તૈયાર થયા છે, માતાઓ તૈયાર થઈ છે, ગુરુદેવ તૈયાર થયા છે. પાલખીઓ લઈ અને ભરતની યાત્રા નીકળે છે. આનો અર્થ એમ થાય કે એક ભક્ત ભગવાનને મળવા જતો હોય ત્યારે કેવું હોય. ભરત એક ભક્ત છે અને હંમેશા ભગવાનને મળવા જવું હોય તો કેવી દ્રષ્ટિ હોવી જોઈએ, એ આ કથામાંથી શીખવા મળે છે. પ્રભુને મળવા જઈએ ત્યારે કેવી રીતે જઈએ? બસ સહજ રીતે જવું, સરળ રીતે જવું. રાજા બનીને નહીં, ભાઈ બનીને નહીં, એક કોમળ ભક્ત બની અને આજ ભરતજી જાય છે. અને ખરેખર ભગવાન પાસે જઈએ ને તો જેવા હોઈએ એવા બનીને જાય. મેલી ચાદર ઓઢ કે કેસે દ્વાર તુમારે આવ, द्वार तुम्हारे आओ मैं कैसे, मेली चादर ओढ़ के कैसे, द्वार तुम्हारे आओ मैं कैसे, मेली चादर ओढ़ જેવા હોઈએ એવા સહજ બનીને જવું જોઈએ. પ્રભુ પાસે હંમેશા જઈએ સરળતાથી, સહજતા, ધીરતા. અને એમાંય પાલખીમાં બેસવાનું કહ્યું. ભરત પાલખીમાં ન બેઠા, ચાલીને ગયા છે. આનો અર્થ કે જેટલા ડગલા મારા પૃથ્વી ઉપર પડશે ને એટલી ભક્તિના તેજ મારામાં વધતા જાય, એટલે ચાલીને ગયા છે. ચાલીને ગયા. અને જ્યારે રામ નીકળતા હતા ને, જ્યારે વનના રસ્તે, ત્યારે રસ્તામાં કોઈ કંટક હોય કે કોઈ શૂળ હોય કે પથ્થર હોય ને તો રામ ઉઠાવી અને સાઈડમાં મૂકી જતા હતા. ત્યારે લક્ષ્મણને સવાલ થતો હતો. લક્ષ્મણ મનોમન એમ પૂછતા હતા કે રામને તો હમણાં નીકળી જવું છે, તો અહીંયા કંટક શું કામે અલગ કરે છે, અહીંથી પથ્થર શું કામે હટાવે છે? ત્યારે ભગવાનનો જવાબ એવો હોય કે અહીંથી મારો ભરત નીકળશે ને એને આ કંટક ન લાગે ને એટલા માટે પહેલેથી વ્યવસ્થા કરતો જાય. પહેલેથી વ્યવસ્થા. શું
વિચારધારા છે માણસની. વિચાર તો કરો, પાત્રને ખાલી જોઈ લ્યો ને ત્યાં ખબર પડી જાય કે આવું જીવન હોવું જોઈએ, આદર્શ જીવન હોવું જોઈએ. માં કેવી હોવી જોઈએ, દીકરા કેવા હોવા જોઈએ, પતિ કેવા હોવા જોઈએ, પત્ની કેવા હોવા જોઈએ, અરે સેવક કેવા હોવા જોઈએ. આ ખાલી રામાયણના પાત્રો આપણને શીખવાડી દે છે આદર્શ જીવન. ખાલી એને જોઈ લઈએ ને આત્મદર્શન કરીએ ને પાત્ર ઉપર નજર મૂકો ને તા ખબર પડી જાય કે બસ આવું જીવન હોવું જોઈએ. એ સમયે ભરતજી અનેક ઋષિઓના આશ્રમમાં આશીર્વાદ લેતા લેતા પધાર્યા છે. આનો અર્થ એમ થાય કે ભગવાનના દર્શન કરવા જવું હોય તો ગુરુના આશીર્વાદ લેવા પડે, સંતોના આશીર્વાદ લેવા પડે. આ બધાયના આશીર્વાદ હોય ને તો પ્રભુના દર્શન થાય. આશીર્વાદ વગર બધું અશક્ય છે. જીવનમાં તમારો ચડાવ થતો હોય કે જીવનમાં તમે પ્રગતિ કરતા હોય કે કોઈ સારા રસ્તે જતા હોય ને તો સમજજો કે કોકના આશીર્વાદ તમારા ઉપર છે, બાકી અશક્ય છે, અશક્ય છે, અશક્ય છે. આજ ગુરુનો આશીર્વાદ લીધો ભરતજીએ, સંતોના આશીર્વાદ લીધા અને એ આશીર્વાદ લઈ અને એવું લાગે છે કે રામ દર્શનમાં ભરત સફળ થયા હોય. આગળ ગયા અને શ્રી ચિત્રકૂટ નિવાસ પ્રભુ માહી, જ્યાં ચિત્રકૂટનો પર્વત જોયો તરત જ ભરતજીની હૃદયમાંથી એકદમ ગ્રાસ નીકળ્યો છે, ભાવ પ્રગટ થયો. સુમંતજી સાથે છે. સુમંતજીએ કહ્યું ચાલો હું તમને દર્શન કરાવું. ત્યારે ભરતે કહ્યું કે સુમનજી મારા સમાચાર સાંભળશે તો રામ અહીંથી હોયા નહીં જાય, કદાચ અહીંથી જતા નહીં રહે ને. કેમ તો કે ખાલી સમાચાર થયા હતા કે ભરત મોસાળે ગયા છે અને રામ અયોધ્યા છોડી દીધી અને કદાચ મારું મુખ નહીં જોવા માંગતા હોય ને કદાચ ચિત્રકૂટ છોડી દે તો હું અપરાધી ગણાય, મારે રામના દર્શન નથી કરવા. પણ છતાંય સુમનજીએ બાવડું પકડી, હાથ પકડી અને અંદર લઈ ગયા છે. અને એ સમયે રામ ભરતને મળવા માટે દોટ મૂકે છે. 3 વસ્તુ છૂટી જાય છે. હાથમાંથી હથિયાર પડી જાય, ખેસ પડી જાય અને કંકણ પડી જાય. આનો અર્થ એમ થાય કે ભગવાન ભક્તને મળવા જાય ત્યારે 3 વસ્તુ છોડીને જવાનું છે. એક હથિયાર એટલે કે અહંકાર છોડીને જવાનું. બીજું વસ્ત્ર એટલે કે કદાચ રામને ભેટવા માટે વસ્ત્રો પણ આડા આવતા હોય તો વિકારના વસ્ત્રો પણ છોડીને જતું રહેવું જોઈએ.